નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સમિયાલા ગામેથી પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મગરનું ગણાતું વડોદરા શહેર, જેના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક મગરો પકડાયા છે, ત્યારે સમિયાલા ગામે સુરેશભાઈ પટેલના ખેતરમાં એક મગર આવી પહોંચ્યો હતો। ત્યારે આ બાબતની જાણ પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વડોદરા વન વિભાગને કરવામાં આવી। ત્યારબાદ મગરનું રેસ્ક્યુ કરી તેને પિંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો। ત્યારે આવો સાંભળીએ શું કહે છે જીવ રક્ષક સંસારના સભ્યો પિયુષભાઈ ગોહિલ। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સમિયાલા। આજ રોજ સમિયાલા ગામમાં રહેતા સુરેશભાઈ પટેલના ખેતરમાં એક મગર ચડી આવ્યો હતો, તો તેમના દ્વારા અમારી સંસ્થા પ્રાણી જીવરક્ષક સંસ્થા પાદરા જાણ કરી હતી। તેથી અમે વડોદરા આરએફઓ કરણસિંહ રાજપૂત સાહેબને જાણ કરી। તેઓએ એમની ગાડી અને એમના વન વિભાગના 2 માણસને મોકલી અને અમારી પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ત્યાં આગળ મગરનું સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગમાં જમા કરાયેલ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।